મહુવા ICDS દ્વારા પોષણ માસની ઉજવણી મહુવા નગરપાલિકાના હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને મહુવાના નગરપતિ ચાંદનીબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ મહુવા નગરપાલિકાના હોલ ખાતે પોષણ માસની મહુવા ICDS દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, જયપાલસિંહ વાળા, ભરતભાઈ બાંભણિયા, મહુવા ઘટકના CDPO હર્ષાબેન પંડ્યા, મંજુલાબેન વેલારી, વૈશાલીબેન જોશી તથા તમામ સુપરવાઇઝર, મહુવા ઘટકના બ્લોક કોઓર્ડિનેટર તથા PSE ઇન્સ્ટ્રક્ટર તથા તમામ આંગણવાડી વર્કર બહેનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં THR પેકેટમાંથી અલગ અલગ પ્રકારની વાનગીનું નિર્દેશન, પોષણ શપથ અને પોષણ માસ વિશે માહિતી આપવામાં આવી હતી અને કુપોષણ હટાવવા અને એનિમિયા હટાવવા માહિતી આપવામાં આવી હતી। કુપોષિત બાળકોની સંભાળ અને એને કુપોષણમાંથી કેવી રીતે બહાર લાવવા, તેની સંભાળ રાખવી, તેને શું ખવડાવવું વગેરે માહિતી પણ આપવામાં આવી હતી। મારું નામ ગોહિલ અરુણ કે છે। હું મહુવા ICDSમાં બ્લોક કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। આજના દિવસે આપણે મહુવા નગરપાલિકાના હોલ ખાતે પોષણ માસનું ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। પોષણ માસ કાર્યક્રમ 1 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે દર વર્ષે ICDS ડિપાર્ટમેન્ટમાં ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી બહેનોના પોષણ વિશે પબ્લિકને બધી માહિતી આપવામાં આવે છે, જેમાં વાનગી નિદર્શન અને તેમને શું શું ખોરાક આપવાનો હોય છે, જેનાથી બાળકો કુપોષિત થતા નથી, અને જો બાળક કુપોષિત હોય તો તેને કુપોષણમાંથી કેવી રીતે બહાર લાવી શકાય, એનેમિયાગ્રસ્ત મહિલાઓને એનેમિયાથી કઈ રીતે બહાર લાવી શકાય તે વિશે જાગૃતતા ફેલાવવામાં આવે છે। આ આખા મહિનામાં દરેક જગ્યાએ રેલીઓ, વાનગી નિદર્શન, જેમાં આપણે જે સરકારશ્રી તરફથી THRના પેકેટ્સ મળે છે તેમાંથી અવનવી વાનગીઓ કેવી રીતે બનાવી શકાય છે તેની વિશે માહિતી આપવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવે છે।